આજરોજ હોળીનો પવિત્ર તહેવાર છે ત્યારે હોલિકા દહન પૂર્વે શહેરના જગન્નાથજી મંદિર પાસે વાલમ બાપાની નનામી નીકળે છે। સ્થાનિક રહેવાસી નવનીત શાહે જણાવ્યું કે દર વર્ષે હોલિકા દહન પહેલા વાલમ બાપાની નનામીનું આયોજન કરવામાં આવે છે। તેમાં મુખ્યત્વે વ્યસન મુક્તિનો લોકોને સંદેશ આપવામાં આવે છે। કહેવાય છે કે વાલમ બાપા બીડી પીતા હોય અને તેમનું મૃત્યુ થયું હોય ત્યારે હોલિકા દહનમાં જ આપના જે વ્યસન હોય તે પધરાવી વ્યસન મુક્ત બનો। આ સંદેશ સાથે બાળકો દ્વારા વાલમ બાપાની નનામી કાઢવામાં હું નવનીત શાંતિલાલ શાહ અને અમારી ગંધર્વપાડાની વિસ્તારની સમગ્ર ટીમ આ વિસ્તારની અંદર છેલ્લા 92 વર્ષથી હોળીનું તહેવાર ઉજવીએ છીએ। આ તહેવારની અંદર અમે એક વાલમ બાપાની ઠાઠી કાઢી અને સંદેશા એવો આપવા માંગીએ છીએ કે કોઈ પણ વ્યસન ન કરવું। વ્યસન કરવાથી છે એ મૃત્યુ થાય છે। આની અંદર જે બાળકો બોલે છે કોણ મરી ગયું તો કે વાલમ બાપા અને કેવી રીતે તો કે બીડી પીતા, એટલે બીડી પીવી નહીં એ એક અમારો ખાસ સંદેશ છે આસ્તુ। અને એ જ રીતે હોળીના તહેવારને દિવસે રાત્રે અમે બધા જ વિસ્તારના લોકો ભેગા થઈ નાસ્તો કરીએ છીએ, આખી રાત જાગીએ છીએ, આખી રાત બેસીએ છીએ, જેમાં સૌ પોતપોતાના સુખ દુઃખની વાત કરે છે અને સાથે રહે છે। એ આ આખા વર્ષની અંદર માત્ર એક તહેવાર એવો છે કે જેમાં આખો વિસ્તાર આખું ફળિયું એકત્ર થાય છે। આમાં અમારી 5 પેઢીના લોકો અત્યારે એક સાથે થતા હોય છે। 5 પેઢીના લોકો છે એ એક સાથે થતા હોય છે। તો આ રીતનો અમે તહેવાર છે એ ઉજવતા હોઈએ છીએ।